મહત્વના સમાચાર મળી રહ્યા છે। યુપીએસસીનું પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે। ગત રાત્રિએ પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર વેચાયું હોવાનો યુવરાજનો દાવો। પેપરની અંદર છબરડાનો યુવરાજસિંહનો દાવો છે। જો કે એનટીએ અને યુપીએસસી બંને અલગ અલગ છે। સ્ક્રીનશોટ્સની અંદર એનટીએનો ઉલ્લેખ થયો છે। એનટીએ અને યુપીએસસી બંને સ્પર્ધાત્મક પરીક્ષા લે છે, પણ યુવરાજસિંહે આ દાવો કર્યો છે કે આ જે પેપર છે એ જે વેચાઈ ગયું છે અને ફૂટી ગયું, લીક થયું હોવાની વાત યુવરાજસિંહે કરી છે। તો યુપીએસસી એટલે કોઈ નાની વાત ના કહેવાય। યુવરાજસિંહે આ બહુ મોટો આરોપ લગાવ્યો છે। યુવરાજસિંહનું કહેવું છે કે યુપીએસસીનું જે પેપર છે એ લીક થયું છે અને એનટીએ અને યુપીએસસીની વાત તેમણે કરી છે અને આ બંને જે એ છે પરીક્ષા લેતા હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષા લેતા હોય છે। સ્ક્રીનશોટ્સ કેટલાક એમણે વાયરલ કર્યા છે। આ સ્ક્રીનશોટ્સની અંદર એનટીએનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પ્રાઇસ 30,000, સ્લોટ્સ આર 50 ઓનલી, એ બધું ડિટેલિંગ સાથે આ સ્ક્રીનશોટ્સ એમણે વાયરલ કર્યા છે। જો કે એનટીએ અને યુપીએસસી બંને અલગ અલગ હોય છે, પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર વાયરલ થયા હોવાની વાત અને આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે।